અમદાવાદમાં આવનારા સમયમાં વાયબ્રન્ટ સમિટ કાંકરિયા કાર્નિવલ અને 31મી ડિસેમ્બરની ઉજવણી થવાની છે ત્યારે પોલીસ સતર્ક બની તપાસ તેજ કરી છે અને શંકાસ્પદ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી ગઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે કામ કરતી એજન્સી એસઓજી દ્વારા પોતાને ફાળવવામાં આવેલી કાર્યપ્રણાલી મુજબ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર દ્વારા અનેક જાહેરનામા બહાર પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે મકાન ભાડે રાખીને રહેતા હોય તેવા લોકોનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું, જાહેર જગ્યા પર સોસાયટીમાં અને હોટલોમાં સીસીટીવી લગાવવા જેવા જાહેરનામા લોકહિતમાં આપવામાં આવે છે, પરંતુ ઘણા લોકો આ જાહેરનામાનું ઉલ્લંઘન કરે છે, જેના કારણે શહેરમાં કોણ કોણ રહે છે અને કોઈ અસામાજિક તત્વ રહે છે કે નહીં તેની વિગત પોલીસ પાસે હોતી નથી અને આવા લોકો શહેરમાં મોટા ગુનાઓ આચરે છે અથવા આતંકી હુમલાની પણ દહેશત રહેલી છે। આવા લોકો સામે એસઓજી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। જો ગત માસની વાત કરવામાં આવે તો 70 જેટલા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન 600થી વધારે લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। मान्य सीपी साहेबना जाહેરનામા પણ મતલબ કે જાહેર છે, જેની અમલવારી લોકો દ્વારા કરવામાં આવે છે કે કેમ તેની પણ અમે ચકાસણી કરતા હોઈએ છીએ। અમદાવાદ શહેરમાં દર માસે મતલબ કે ઘર ભાડાના જે માલિક દ્વારા પોલીસને જાણ ન કરવામાં આવતા જાહેરનામાનો ભંગ કરતા આવા તત્વો વિરુદ્ધમાં પણ અમે દર માસે અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ અને ગુનાઓ દાખલ કરવામાં આવતા હોય છે। નવેમ્બર માસમાં કુલ 70 કેસો કરવામાં આવેલ છે। સરેરાશ વર્ષ વાઇઝ જોઈએ તો આખા વર્ષમાં અત્યાર સુધીમાં 11 માસના 613 કેસો જાહેરનામા ભંગના મતલબ પોલીસ દ્વારા એસઓજી દ્વારા કરવામાં આવેલ છે। એક તરફ શહેરમાં આતંકી દહેશત ન ફેલાય અને લોકો શાંતિપૂર્વક રહી શકે તેના માટે પોલીસ દ્વારા લોકહિતમાં અનેક જાહેરનામા બહાર પડાય છે, પરંતુ લોકો આ વાતને સામાન્ય ગણી તેનું ઉલ્લંઘન કરે છે। આવા સમયે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે એ જ ઇચ્છનીય છે। નિસર્ગ, GSTV, અમદાવાદ।